જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને ભેટો થયો ને અહીંયા ચોરી કરવા ગયો તો બાપુ ગુરુ ગોતવા નહોતો ગયો. આખી દુનિયાને ખબર છે ને. અહીંયા ગયા ને કંઈક ફાંકું પાડ્યું ને માલપા ગર્યા ને ભજન હાલતા હતા ને ઘોડીએ ખીલો કઢાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપકાર્યો હથેળીમાં ઠપી કરી દો બંધ થઈ ગયા. લ્યો ઘોડી ભેગા આવી ગયા, ગુરુ અહીંયાથી ચડી ગયા. ને કે ઈને ગુરુ ને કેટલું છેટું હતું કહો. અને એ બે જણા અહીંયાથી હાલતા થયા ને તોરલના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાદ મીડિયા કરવા કે આ તમે આખી દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, શું આગળ તાણ તાણ કરો. તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરો એ તમે કરો ને અમે જે કરીએ અમને કરવા દો. એ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે ભૂલો છો દરબાર, આ એક તારો કરી તલવાર ન કરી શકે. એ કે નહીં, કાળ ઝાડ બાપુ કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય. સતી તોરલ સામું લાંબો હાથ નથી કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નકર હવે એક ઝાટકો મારતા જાડેજાને વાર કેટલી બાપુ હારા હારા જો ધૂળ ખવડાવી દીધી. એક બૈરું સામે બોલતું હોય એને ઉપાડવામાં વાર કેટલી લાગે. જો ભજનની તાકાતની વાત કરું છું. જાડેજો ને તોરલ બે વાત કરે ને તોરલે કીધું જો માર્ગે સડી જવા માણાનો અવતાર મળ્યો છે, આ એક તારો કરી તલવાર ન કરીએ કે તમે વેમમાં છો, બાકી રોતા નહીં આવડે. પછી જાડેજો કહે છે કે તો આનું પ્રમાણ મને આપો. હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં. એ મત દરિયે હોડી પૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીંડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ રાહ 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 મીંડ્યો રોવા. ઓ ભાઈ, ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને એક લખવું હોય તો લખી રાખજો, જેથી યમના દૂત આવે ને તેથી છોકરા ઉભા છે, વહુ ઊભી છે, મા બાપ ઉભા છે, આરો નહીં દેખાય સમજી લેજો. તોરલ જેવા જો કોક પડખે છે ને તો બાપુ મેળ પડવાનો છે, બાકી ગયા માની લેજો. તોરલ ને જાડેજો કહે છે તોરલ હોડી હમણાં બુડી જશે, આપણે મરી જશું. તારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. તારે બાપુ જાડેજાને એમ થયું ઘરે તારી ભલી થાય, આ એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી. તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડીમાં મજા આવતી હતી ને, મરી જાવ વેલું મોડું મરવાનું તો છે, દરિયામાં થૂબકો મારી દો પણ મરી હકાય. મેં હમણાં કીધું તેમ આમાં છે કોઈની ઈચ્છા મરવાની. તોરલ મને આવી ખબર નહોતી બાપુ, બરફની પાય ઓગળે એમ જાડેજો મીંડ્યો ઓગળવા. તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે. અને તેથી સતી તોરલ કહે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક હરિનું નામ લઈ લો. મારો અલગ તણી હમણાં હોડી પકડી દે. ગભરાવમાં હું તમારી ભેળી છું, શું કામ મૂંઝાવ છું? પણ ગમે એટલા ભેગા હોય આમ સામે સિંહ ઊભો હોય બોલી હકાય? સીતારામ નો બોલાય. સીતારામ આંખના નંબર વિયા જાય. તોરલ બાપુ આશ્વાસન આપે છે કચ્છનો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે. આમ કરી નાખું તેમ કરી નાખું. બાયું ચડાવે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડાવે. મારી નાખું થોડે પણ મારીને માલપાજી એમને પૂછે તો ખરો શું દશા છે એમની. અને વાત કરતા વાર લાગે ને હોડી આમ કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ, પછી તલવાર એને જિંદગીમાં ઉપાડી નથી. એમ ગાંઠ વળી જ આવી જોઈએ જ્યાં ભજન